બિઝનેસ ઓનર્સની લાઈફ જબરદસ્ત ચેલેન્જિંગ હોય છે. દરેકે દરેક વ્યક્તિ બિઝનેસ ઓનર પાસેથી કંઈક ને કંઈક એક્સપેક્ટ કરતું હોય. જ્યારે બિઝનેસ ઓનર ફેક્ટરી પર આવે અથવા એના બિઝનેસ ઉપર આવે ત્યારે એની ટીમ એની પાસેથી કંઈક એક્સપેક્ટ કરે, એની કંપની એની પાસેથી એક્સપેક્ટ કરે, માર્કેટમાં જાય ત્યારે માર્કેટના કેટલાક એક્સપેક્ટેશન્સ હોય, અને જ્યારે આ ઓનર એમના ઘરે પાછા જાય ત્યારે એ બિઝનેસ ઓનર પાસેથી એના ફેમિલી મેમ્બર કંઈક ને કંઈક એક્સપેક્ટ કરતા હોય. એટલે હું જ્યારે બિઝનેસ ઓનરની લાઈફને નજીકથી જોતો હોઉં, અને મારા કામની એ જબરદસ્ત બ્યુટી છે કે બિઝનેસ ઓનરની લાઈફ બહુ નજીકથી જોવા મળે છે. વેન આઈ સી કે દરેકે દરેક વ્યક્તિ એમની પાસેથી એક્સપેક્ટ કરતો હોય, અને બધાના એક્સપેક્ટેશન પૂરા કરવા માટે દે આર ઓલવેઝ ફાઇટિંગ. એટલે આઈ થિંક કે બિઝનેસ ઓનરની લાઈફ એક જબરદસ્ત એક્સપેક્ટેશન્સ વર્સિસ ડિલિવરી અથવા પરફોર્મન્સ, એટલે એક્સપેક્ટેશન વર્સિસ પરફોર્મન્સ આપ્યા કરવું એ જ એમની લાઈફમાં એક મેઇન ગોલ હોય છે. તો આજે આપણે કોઈમા મશીન ટૂલ્સ માં છીએ, અને આપણે કોઈમા મશીન ટૂલ્સના જે પાર્ટનર છે એમની સાથે પણ ચર્ચા કરશું, એમની પ્રોડક્શન લાઈન સમજવાનો પ્રયત્ન કરશું. આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે એમની કંપની 1989 થી 2025 સુધી તેમની જર્ની કેવી રહી, કયા કયા મશીન એમણે પોતાની બાસ્કેટમાં ઇન્ક્લુડ કર્યા, અને કેવી રીતે એમને ઓવરઓલ માર્કેટના પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરી, એટલે માર્કેટના પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી અને સોલ્યુશન પ્રોવાઈડ કરતા ગયા. એક ઇન્ડસ્ટ્રી ઓનરે ક્યારે કેટલું ડાયવર્સિફિકેશન કરવું જોઈએ, કેવી રીતે બિઝનેસના એકચ્યુઅલ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા જોઈએ, એ આપણે જોવાનો, જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરીશું. વી ફીલ વેરી પ્રાઉડ ટુ કનેક્ટ વિથ કોઈમા મશીન ટૂલ્સ. અમે લગભગ 2006 થી એમની સાથે જોડાયેલા છીએ, અને એમના બિઝનેસ ડેવલપમેન્ટ, એમના ઇન્ટરનલ સિસ્ટમ પ્રોસેસીસ, એમની HR રિલેટેડ પોલિસીસ અને પ્રોસિજર્સ, એમના એડમિનિસ્ટ્રેશન્સ, અને એના એક ટેકનોલોજીકલ સપ્લાય, એક ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટનર તરીકે કામ કરતા કરતા અમને ઘણો આનંદ થયો છે. અને એમની જે ગ્રોથ અને જે સક્સેસની જર્ની છે એ જોઈને અમને પણ પુષ્કળ આનંદની લાગણી અનુભવાય છે. થેન્ક યુ વેરી મચ. સો આપણે જે પેપર ફોલ્ડિંગ મશીનની શરૂઆત જે કરી, અને હવે ડાયવર્સિફિકેશન જે આપણે લીધું છે, પેકેજિંગ સોલ્યુશનમાં પણ આપણે આપણું વી હેવ પુટ અવર હેન્ડ્સ ઇનટુ. સો હાઉ વોઝ ધીસ ડાયવર્સિફિકેશન ટુ યોર ઓર્ગેનાઇઝેશન? અમારી કંપની 1989 પેપર ફોલ્ડિંગ મશીન બનાવવાની ફિલ્ડમાં છે. હાજી. પેપર ફોલ્ડિંગ મીન્સ પેપર ફિનિશિંગ ઇન્ડસ્ટ્રી કહેવાય. બહુ ફિનિશિંગ ઇન્ડસ્ટ્રીમાં અમે ઘણા બધા કામ કર્યા છે. પેપર ફોલ્ડિંગ મશીન બનાવ્યું છે, વેબ સ્ટેકિંગ મશીન બનાવ્યા છે, પ્રેસિંગ એન્ડ ફોલ્ડિંગ બનાવ્યા છે, પરફોરેશન ઓટોમેટિક પરફોરેશન મશીન બનાવ્યા છે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ માર્કેટની ડિમાન્ડ પર મશીનો બનાવ્યા છે. પરંતુ કોરોના પછી ઇન્ડસ્ટ્રીની અંદર અમારે ખાસ મિત્ર છે જેમને પોતાની કોરુગેશન બોક્સની ફેક્ટરી છે. એમના અનુભવ પરથી અમને જાણવા મળ્યું કે કોરુગેશન ઇન્ડસ્ટ્રીમાં અને ઓવરઓલ માર્કેટમાં બધે કોરોના પછી મેન પાવરની શોર્ટેજ બહુ થઈ હતી. સો પીપલ આર ફાઇસિંગ સમ ઓટોમેટિક સોલ્યુશન્સ ફોર ધેર વર્ક, કે જેમાં મેન પાવર ઓછો ઇન્વોલ્વ થાય, પ્રોડક્ટિવિટી સારી મળે અને ઇવન મળે. તો અમારા ફ્રેન્ડ પાસે એક ઇમ્પોર્ટન્ટ મશીન હતું. એણે અમને એ સજેસ્ટ કર્યું કે આ પ્રકારના મશીન માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરો, એ માર્કેટમાં ડિમાન્ડ ઘણી છે અથવા ઘણી થશે. અમે એમના મશીનનો અભ્યાસ કર્યો, અને એના પરથી અમે અમારી બુદ્ધિ પ્રમાણે મશીન ડેવલપ કરી અને માર્કેટમાં મશીન સેલ કરવા ચાલુ કર્યા. હવે કોરુગેશન ઇન્ડસ્ટ્રીમાં સ્ટિચિંગ પ્રોસેસ એક બહુ ટીડિયસ પ્રોસેસ છે. કોરુગેશન ઇન્ડસ્ટ્રીમાં બોક્સની અંદર સ્ટિચિંગ ઇઝ ધ લાસ્ટ પ્રોસેસ, કે સ્ટિચિંગ થયા પછી બોક્સ તૈયાર થાય એટલે ટ્રકમાં લોડ થાય. એ સ્ટિચિંગ મશીન અમારા મશીન ઇન્ટ્રોડ્યુસ થયા પહેલાં મેન્યુઅલ મશીનમાં થતું હતું. ને મેન્યુઅલ મશીનમાં સ્ટિચિંગ મશીન કરવું એટલે માણસ પોતાની ઓપરેટરે પોતાની મોનોપોલી હતી. મોનોપોલીના કારણે એ ઓપરેટર્સની હેરાનગતિ ફેક્ટરીવાળા બહુ જ હતી. મેન્યુફેક્ચરર્સને ગઈ હતી. એન્ડ ટાઈમ ઉપર ઓપરેટર ક્યારેક આવે ક્યારેક ના આવે, થોડું ઓછું કરે, ઇવન ક્વોલિટી માણસ ડિપેન્ડ આજથી કામ કરતા એટલે જોઈએ ક્વોલિટી જનરેટ ના થાય. એક ડિપેન્ડન્સી હતી માણસ ઉપર. આ મશીનને ઇન્ટ્રોડ્યુસ થવાથી એ ડિપેન્ડન્સી ઓલમોસ્ટ ખતમ થઈ ગઈ, જેનાથી પ્રોડક્શન ઘણું વધી જાય છે, કામની ક્વોલિટી ઘણી સુધરે છે, ઇવન કામ મળે છે. એનાથી મેન્યુફેક્ચરર ઘણા ખુશ હતા. એ મશીન ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી અમે અનધર નવું મોડેલ એક ઓટોમેટિક મોટું મશીન ઇન્ટ્રોડ્યુસ કર્યું, જેમાં માણસની સ્કિલની કોઈ પણ જરૂર પડતી નથી. એક વર્ષ મશીનની અંદર બોક્સના ડેટા ફીડ કર્યા પછી મશીનનું પરફોર્મન્સ મશીન પોતે જ પરફોર્મ કરે છે.
ઓપરેટરે ફક્ત જે બોક્સ છે બોક્સની અંદર મશીનમાં ફીડ કરવાના હોય છે અને મશીન પછી પોતે રીતે કામ કરે છે. જેનો આપણે ડેમો અત્યારે આપણે ડેમો અંદર વર્કશોપમાં જોયો. Right. દેટ્સ ઇટ. How was your experience into diversification? I mean, એક ઇન્ડસ્ટ્રી ચલાવનારે કયા લેવલ ઉપર ડાયવર્સિફિકેશન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? ડાયવર્સિફિકેશન ઉપર તમારું શું મંતવ્ય છે? કોઈ પણ મેન્યુફેક્ચરના પ્રોગ્રેસ માટે રાધર એને સર્વાઈવલ માટે મારા ડાયવર્સિફાય થતા રહેવું પડે. વખત માર્કેટની ડિમાન્ડ પ્રમાણે એક કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટે ડાયવર્સ થવું બહુ જ જરૂરી છે. આઈધર પ્રોડક્ટ આઈધર ઇન્ડસ્ટ્રી. આપનો અનુભવ કેવો રહ્યો ડાયવર્સિફિકેશનમાં? ખૂબ સરસ રહ્યો. એનાથી અમારી કંપનીને એક અલગ પેકેજ મળી અને એક અલગ સ્ટેજ ઉપર અમે અમારી કંપનીને લઈ જઈ શક્યા. ઇટ્સ વન્ડરફુલ. હવે આપણે જો ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો હાઉ ડુ યુ સી કે આવનારા 3 વર્ષ 5 વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીમાં શું પોટેન્શિયલ છે અથવા ઓપોર્ચ્યુનિટી છે અથવા ગ્રોથના ચાન્સીસ છે? એઝ પર માર્કેટ રિવ્યૂ અત્યારે ઇન્ડિયાની અંદર પેકેજિંગ ઇન્ડસ્ટ્રી હજી તો બહુ જ બાળપણમાં છે એવું કહી શકીએ આપણે. અચ્છા. ઇન્ડિયામાં પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના આવનારા દિવસોમાં બહુ જ વધારે પ્રોસ્પેક્ટ્સ છે. ઘણું બધું કામ હજી પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં કરવાનું બાકી છે. તમે પોતે જોઈ શકશો કે આજના જમાનામાં તમે નાનો ટૂથપેસ્ટ પણ લો ને તો પણ એ તમારા એક ટૂથબ્રશ પર એક સારા પેકમાં પેક થઈને આવે છે. એટલે આજના જમાનામાં પ્રેઝન્ટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કોઈ પણ પ્રોડક્ટ માટે. અને પ્રેઝન્ટેશન માટે સારું પેકેજિંગ બહુ જરૂરી થઈ ગયું છે. એટલે આજના જમાનામાં અને આવનારા દિવસોમાં પેકેજિંગનું ઇમ્પોર્ટન્સ હજી પણ ઘણું વધશે. દેર આર બિગ પ્રોસ્પેક્ટ્સ ઇન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ. હવે આપણે ચેલેન્જીસની વાત કરીએ. જ્યારે હું ઇન્ડસ્ટ્રી ચલાવનાર ડિરેક્ટર્સ હોય કે ચેરમેન્સ હોય કે પાર્ટનર્સ હોય એટલે જે બી લીડર્સ છે ઇન્ડસ્ટ્રીના એમની સાથે વાત કરું તો દે ઓલવેઝ ટોક અબાઉટ ચેલેન્જીસ રિલેટેડ ટુ મશીન ઇન્ડસ્ટ્રી. ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો છે. પહેલાં આપણે મેન્યુઅલ મશીન પર કામ કરતા, હવે આપણી પાસે CNC જેવા સોલ્યુશન્સ છે. ઘણા બધા એડવાન્સ મશીન આવી ગયા છે જે પ્રોડક્શનમાં આપણને જબરદસ્ત હેલ્પ કરે છે. જૂના સોલ્યુશન્સ એટલે જૂના પ્રોબ્લેમના સોલ્યુશન્સ તો ઘણા આવ્યા છે પણ એવરી સ્ટેજ ઓફ ઇન્ડસ્ટ્રી હેઝ અ ડિફરન્ટ ચેલેન્જીસ. તો અત્યારે 2025માં જોતા આપને શું લાગે છે કે કોમન ઇન્ડસ્ટ્રીના શું ચેલેન્જીસ હોઈ શકે અથવા હોય છે? એઝ પર માય એક્સપિરિયન્સ, એઝ પર બિંગ એ મેન્યુફેક્ચરર, હું પોતે જે ફેસ કરી રહ્યો છું જે ચેલેન્જીસ, સૌથી મોટી ચેલેન્જીસ છે મેન પાવર. ઇન્ડિયામાં પોપ્યુલેશન ઘણું બધું છે પણ સમહાઉ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની અંદર નવી જનરેશન બહુ ઓછી ઇન્વોલ્વ થાય છે. એની પાછળનું બેઝિક કારણ હું જે પોતે સમજું છું એવું છે. એક તો આ ઇન્ડસ્ટ્રીની અંદર માણસો વળતર જરૂર કરતાં ઓછું એવું મને લાગે છે. બીજી વસ્તુ એવી છે કે આજના જમાનામાં એજ્યુકેશન ઘણું વધી ગયું છે. હું પોતે મારી વાત કરું, મારી ફેક્ટરીમાં જેટલા પણ મારા વર્કર્સ કામ કરે છે એ લોકોના જે નવી જનરેશન છે બધા બહુ ખૂબ સરસ ભણે છે અને ભણ્યા પછી એ લોકો જે જગ્યાએ કામ કરતા હોય છે ઓબ્વિયસ છે મેન્યુફેક્ચરિંગ સારી જગ્યાએ જ કામ કરતા હોય છે અને ત્યાં એ લોકોનું વર્તનમાં ઘણું સારું હોય છે. એટલે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની અંદર બેઝિક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કામ કરવા માટે માણસોનો વર્કફોર્સ ધીમે ધીમે ઘટવામાં આવ્યો છે. ઓકે, તો એક તો ચેલેન્જ થઈ બટ ટીમ રિલેટેડ મેન પાવર. બીજી શું ચેલેન્જ આપને દેખાય છે? બીજી ચેલેન્જીસ છે વોલ્યુમ. ટેકનોલોજી સારી થઈ જેના કારણે કામનું વોલ્યુમ બહુ વધ્યું છે, પુષ્કળ વધી ગયું છે. ઇવન માર્કેટમાં વોલ્યુમ ઓફકોર્સ કોઈ પણ બિઝનેસ મેન્યુફેક્ચરિંગ ચાલતું હોય એનો જે ગ્રોથ કહીએ બિઝનેસનો એ વોલ્યુમ પર ડિપેન્ડ કરે. જેટલો વોલ્યુમ વધારે મળે બિઝનેસ ગ્રોથ એટલો સારો થાય. અને એ વોલ્યુમમાં કામ કરવા માટે ટેકનોલોજી ને સારી મશીનરીની જરૂર પડે છે. એન્ડ વોટ અબાઉટ ધ સેલ્સ? આઈ મીન પ્રોડક્શન તો માણસ માની લો કે મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે એ પ્રોડક્શન તો કોન્સ્ટન્ટ કરે પણ ડુ યુ સી એની ચેલેન્જ ઇન ટુ સેલ્સ ડાયમેન્શન? જ્યાં સુધી કેપિટલ પ્રોડક્ટને લાગે છે ત્યાં સુધી કેપિટલ પ્રોડક્ટ્સ એટલે વેલ્યુ એડેડ અને મશીનરીઝ લાઈક ધેટ.
કે જેની વેલ્યુ બહુ વધારે છે અને જેનું વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. સપોઝ મારી ફેક્ટરી છે, મારે ટેકનોલોજી વસાવ્યું સારું મશીન, સપોઝ એક CNC મશીન વસાવ્યું છે, એ મશીન કેવું વારે વસાવવાનું નથી. એટલે કેપિટલ પ્રોડક્ટને સેલ્સ કરવું થોડુંક અઘરું એટલા માટે પડે કે મેન્યુફેક્ચર એવરી નવો કસ્ટમરને ફાઇન કરવો પડે માર્કેટની અંદર. જ્યારે કન્ઝ્યુમર પ્રોડક્ટ હોય એના માટે વન્સ એક વખત મેન્યુફેક્ચરે પોતે સારો પ્લાન એસ્ટાબ્લિશ કરી દે, સ્ટાફ એસ્ટાબ્લિશ કરી દે, સપ્લાયર એમના કસ્ટમર એકવાર એસ્ટાબ્લિશ થઈ જાય પછી એમના ભાગમાં બહુ વધારે કામ કરવું રહેતું નથી. જસ્ટ એમને પોતાની પ્રોડક્ટની ક્વોલિટી અને સપ્લાય ટાઈમ આ 2 વસ્તુ મેન્ટેન કરી શકે તો મને લાગે છે એ લોકો માટે માર્કેટ ચેલેન્જ બહુ મોટી વસ્તુ એમના માટે રહેતી નથી. Wonderful. Thank you very much, sir, for sharing your wonderful ideas and to that upcoming challenges and opportunities in this industry. Thank you very much. It's okay. Thank you very much.